અત્યારે મકાઈની સિઝન અને મકાઈની સિઝનમાં આપણે અનેક મકાઈની વાનગી બનાવી અને ખાતા હોઈએ. આજે મકાઈમાંથી આપણે બધા ગુજરાતીઓની ફેવરિટ અને ફેમસ વાનગી બનાવવાના છીએ. તેની સાથે જ આ વાનગી બાળકોને ભાવે એટલે નાનો એવો ટ્વિસ્ટ આપશું, જેથી બાળકો તો ખાશે જ, વળી પ્રોટીનથી ભરપૂર અને મકાઈના ગુણોથી ભરપૂર એવી મસ્ત મજાની આ વાનગી છે ને, એ વરસતા વરસાદમાં કે વરસાદી આ સિઝનમાં ખરેખર ખાવાની મજા આવે છે. એકવાર બનાવજો અને પછી મને કહેજો કે કેવી લાગી. મકાઈની આ ચટપટી વાનગી બનાવવાની શરૂઆત મકાઈથી તો કરશું જ, સાથે સૌથી પહેલાં તેના દાણા કાઢવાના છે. તો અહીંયા હું લઈશ મકાઈના દાણા કાઢવા માટેનું પીલર. અત્યારે આ વાનગી બનાવવા માટે ટોટલ 2 મકાઈનો ઉપયોગ કરીશ. અહીંયા મેં અમેરિકન મકાઈ લીધી છે. જો પછી સાદી મળે તમને દેશી મકાઈ તો પણ લઈ શકાય છે. પીલરનો ઉપયોગ કરી અને આ રીતે છે ને દાણા કાઢી લેવાના છે. અહીં તમે જો પીલર ના હોય ને તો તેના બદલે ચપ્પુ વડે પણ દાણા કાઢી શકો છો, પરંતુ પીલરની મદદથી દાણા કાઢીએ ને તો જો આવા એકદમ સરસ આખા દાણા નીકળી અને તૈયાર થશે. તો ધીમે ધીમે કરી આખા ઇઝીલી આવી રીતે પીલરની મદદથી દાણા કાઢી લેવાના છે. અહીં બધા મકાઈના દાણા છે ને એ નીકળી અને તૈયાર થઈ ગયા છે. મિક્સર જારની અંદર આ મકાઈના દાણા ઉમેરી દઈશું. અને હા, આ મકાઈના દાણામાં ફક્ત આ મકાઈના દાણા જ ઉમેરવાના છે, બીજું કંઈ જ ઉમેરવાની જરૂર નથી. બસ બધા જ આ રીતે ઉમેરાઈ જાય એટલે જારનું ઢાંકણ ઢાંકી દઈશું અને પછી પીસી લેવાનું છે. હવે આ મકાઈના દાણા પીસી લેવાના છે. મકાઈના દાણા પીસાઈ ગયા છે અને તમે જોયું કે મેં ઓન ઓફ કરતા જઈ અને પીસ્યું છે, એટલે કે મકાઈના દાણાના છે ને થોડા કરકરા રહે ને, એકદમ સ્મૂથ નહીં પીસવાના, થોડા એવા કરકરા રહે તેવા પીસવાના છે. પીસેલી બધી મકાઈ છે તે બોલમાં ઉમેરી દઈશ. અહીંયા પાણી કે બીજું કાંઈ જ અત્યારે આપણે ઉમેરવાનું નથી. પીસાયેલી મકાઈ જો આવે અધકચરી મેં રાખી છે. તો હવે આની અંદર આપણે ઉમેરવાનો છે રવો. તો અહીંયા 2 મકાઈ છે તો એની સામે હું પોણો કપ જેવો રવો લઈશ અને તેને ઉમેરી દેવાનું છે. અહીંયા પછી જો જરૂર લાગશે તો વધારે ઉમેરશું. તો પોણો કપ રવો ઉમેરી દેવાનો. જાડો કે ઝીણો જે પણ હોય તમારી પાસે તે ઉમેરવાનો. સાથે જ મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરી અને રાખી હતી તો તે બધી ઉમેરી દઈશ. અહીંયા જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું અને આદુ, લસણ, મરચાંની પેસ્ટ છે એ આપણી તીખાશ પસંદ હોય ને એ પ્રમાણે લેવાની. તેની સાથે જ આ મિશ્રણમાં 2 થી 3 ચમચી જેટલું દહીં ઉમેરી દેવાનું છે. દહીં છે તે થોડું ખાટું જ લેવાનું. અહીંયા તો ટોટલ હું 3 ટીસ્પૂન જેટલું દહીં ઉમેરી દઈશ. મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરવાનો અને તેની સાથે સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું. હવે ચમચા વડે બધું મિક્સ કરવાનું છે. આ સમયે એકવાર આપણે બધું મિક્સ કરી દઈએ ને પછી જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે. તો પાણી પણ ઉમેરશું. થોડું એવા વધારે પાણીની જરૂર પડવાની છે, બહુ વધારે પડશે નહીં. તો આ સમયે થોડું એવું પાણી ઉમેરી દઈશ, લગભગ 1/4 કપ. અને આ રીતે બરાબર મિશ્રણ છે તે મિક્સ કરી લેવાનું. જુઓ તુરંત જ મિક્સ થઈ જશે, પરંતુ આની અંદર આપણે રવો ઉમેર્યો છે એટલે થોડો એવો રેસ્ટ તો આપવો જરૂરી જ છે. તો આ સમયે જો મિશ્રણ છે એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે તો આ રીતે સેટ કરી દઈએ અને ઢાંકણ ઢાંકી 15 મિનિટ માટે રેસ્ટ આપીએ, જેથી રવો છે ને તે પાણી શોષી અને એકદમ સરસ ફૂલી લે. મકાઈ અને રવાનું બેટર સેટ થાય છે ને એ દરમિયાન એક ચટપટી લીલી ચટણી બનાવવાની છે. તો તેના માટે આદુ, મરચાં, કોથમીર બધું જોશે. હમણાં મેં આ ઓનલાઈન શોપિંગ કરી કન્ટેનરની, સ્ટીલના કન્ટેનર છે જે રેફ્રિજરેટર માટે તો ઉત્તમ છે જ. તો તેની અંદર કોથમીર, મરચાં બધું એકદમ સરસ રહે છે. પોળું છે અને સ્ક્વેર છે એટલે ફેલાવીને વ્યવસ્થિત રહે છે. સાથે તે માઇક્રોવેવ સેફ અને ડિશવોશર સેફ પણ છે. તો જો તમારે આવા કન્ટેનર લેવા હોય ને તો હું પ્રોડક્ટમાં આ પ્રોડક્ટ ટેગ કરી જ રાખીશ, કારણ કે ખૂબ જ ઉપયોગી અને સરસ છે. અહીંયા ચટણીમાં જોશે એટલા મરચાં લઈ લઈશ. મીડિયમ તીખા મરચાં છે એટલે 5 થી 6 ઉમેરીશ, જેથી ચટણી છે ને તે મીડિયમ તીખી થાય, બાળકો પણ ખાઈ શકે. અને તેની સાથે જ કોથમીર લઈ લઈશ અને તે ઉમેરીશ. જો આ ડબ્બાની અંદર એટલે કે આ કન્ટેનરમાં કોથમીર મેં 5 થી 6 દિવસથી રાખી છે. છૂટી છે છતાં પણ જો કેટલી તાજી છે, તો એ પણ વધારે પ્રમાણમાં લઈ લઈશ. અને લીંબુ પણ લઈ લેવાનું છે. ચટણી બનાવવાની શરૂઆત અહીંયા મેં બધા મરચાં લઈ લીધા છે, 1 ટુકડો આદુનો લીધો છે અને 2 કળી લસણ લીધી છે. લસણનો ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય છે. આ બધું મિક્સર જારમાં ઉમેરી દઈશું.
તેની સાથે જ તેમાં ઉમેરશું વધારે પ્રમાણમાં કોથમીર. કોથમીર ધોઈ અને સાફ કરી રાખી છે અને સાથે જ તેની દાંડી સહિત જ ઉમેરી દઈશ, જેથી દાંડીની ફ્લેવર છે ને તે એકદમ સરસ આવે. તો કોથમીર પણ ઉમેરી દીધી અને તેની સાથે થોડા એવા ફુદીનાના પાન ઉમેરીશ, જેથી આ ચટણી છે ને એ ચટપટી સરસ બને. સાથે જ વધારે પ્રમાણમાં દાળિયાની દાળ ઉમેરી દઈશ. તેની સાથે જ બીજા મસાલામાં અડધી ટીસ્પૂન ચાટ મસાલા પાવડર ઉમેરવાનો, અડધી ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશ અને સાથે 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો છે, જેથી કલર સરસ એવો જળવાઈ રહે અને ખટાશ પણ સરસ આવે. સાથે 3 થી 4 ટુકડા બરફના ઉમેરીશ, જેથી ચટણીનો ગ્રીન કલર જળવાઈ રહે અને ચોમાસામાં કોથમીરની ચટણીનો ગ્રીન કલર ન આવતો હોય એ ફરિયાદ હોય તો પણ દૂર થઈ જાય. ઝાડનું ઢાંકણ ઢાંકી અને પીસી લેવાનું છે. પીસ્યા પછી જુઓ એકદમ સરસ સેમી લિક્વિડ અને ગ્રીન ચટણી બની અને તૈયાર થઈ છે. કન્સિસ્ટન્સી આવી મીડિયમ જ રાખવાની, કારણ કે આ ચટણીને આપણે એક સરસ લેયરમાં સ્પ્રેડ કરવા માટે ઉપયોગમાં લેવાની છે. તો ચટણી બની અને તૈયાર થઈ ગઈ. આ ચટણીને કાચના એરટાઇટ કન્ટેનરમાં કાઢી લઈશું. આ ચટણી બનાવીને તમે ફ્રીઝમાં સાચવી લો ને તો અઠવાડિયું સુધી ફ્રીઝમાં એકદમ સરસ સારી રહે છે. અને ફક્ત આ વાનગીમાં જ નહીં પણ તો કોઈ પણ ફરસાણમાં આ ખૂબ જ ઉપયોગી છે. જો તો ચટણી બની અને તૈયાર થઈ ગઈ, તેને ઢાંકી અને રાખી દઈએ. અહીં 15 મિનિટ પછી ઢાંકણ ખોલતા જુઓ મિશ્રણ છે ને એ એકદમ થોડું એવું થીક થઈ ગયું છે, કારણ કે રવાએ પાણી શોષી લીધું છે. તો થોડી એવી કન્સિસ્ટન્સી બેલેન્સ કરશું, પરંતુ એ પહેલાં થોડા મસાલા ઉમેરી દઈએ. તો થોડું એવું તેલ એટલે કે 1 ટીસ્પૂન તેલ ઉમેરવાનું છે અને તેની સાથે જ 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી દેવાનો છે. જો એ ન હોય તો તે ઉમેરવાનું. સહેજ જેવું પાણી ઉમેરશું જેટલી આપણે કન્સિસ્ટન્સી બેલેન્સ કરવી હોય ને એટલે બેકિંગ સોડા છે તે પણ એક્ટિવેટ થઈ જાય અને તેની સાથે આની કન્સિસ્ટન્સી છે એ બેલેન્સ થઈ જાય. આ રીતે સતત એક સાઈડ ચલાવવાનું છે, જેથી મિશ્રણમાં બેકિંગ સોડા અને તેલ ભરાઈ જશે તો આ બન્યા પછી છે ને એકદમ જાળીદાર ફ્લફી બનશે. જુઓ સહેજ જ એવું એક સાઈડ મિક્સ કર્યા પછી આ મિશ્રણ છે ને તે બેકિંગ સોડાના કારણે ફૂલી અને ફ્લફી થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી પણ જુઓ નોર્મલ બની અને તૈયાર થઈ ગઈ છે. બસ આવું જ મિશ્રણ આપણે જોઈશે. મકાઈનું આ મિશ્રણ સેટ કરવા માટે મેં કેક ટીન લીધો છે. કેક ટીન ન હોય તો આવું ઊંડું થિકનેસનું જે વાસણ હોય ને તેવું કોઈ પણ વાસણ લઈ શકાય. આપણે કુકરનું જે ખાનું હોય તે પણ વાપરી શકાય. મારી પાસે કેકનું ટીન હતું તો મેં લીધું છે. થોડું એવું તેલ ઉમેરી બરાબર ગ્રીસ કરી લેવાનું છે. તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું, કારણ કે આપણે જે મિશ્રણ ફેલાવશું તેને આપણે એક સરખું આખું જ બહાર કાઢવાનું છે. જો આ એકદમ સરસ મેં લગાવી દીધું અને થોડું વધારે પ્રમાણમાં તેલ લગાવેલું છે. હવે આ બનાવેલું મિશ્રણ છે ને તે બધું જ આની અંદર ઉમેરી દેવાનું છે. જોઈને તમને એમ થશે કે આ તો મકાઈના ઢોકળા થયા. હા, મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણે ગુજરાતી વાનગી છે, પરંતુ જેનો ટ્વિસ્ટ છે ને એ છેલ્લે આવશે, જેથી આ ઢોકળામાંથી કંઈક એક અલગ જ વાનગી બની અને તૈયાર થશે, જે બાળકોની મન ભાવતી છે અને કોઈને લાગશે જ નહીં કે આ તો ઢોકળા છે અને આખી મસ્ત મજાની વાનગી બની તૈયાર થશે. જો આ મિશ્રણ ફેલાવાઈ ગયું છે, આ રીતે થોડું એવું થપથપાવી અને સેટ કરી લેવાનું છે અને એ પછી આને આપણે સ્ટીમ કરશું. અહીં મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું અને એ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણું આ બેટર છે તેનું આ ખાનું છે તે આની અંદર બરાબર સેટ કરી દઈશું. ઢાંકણ સ્ટીમરનું ઢાંકી દેવાનું છે અને એ પછી 15 મિનિટ માટે આને સ્ટીમ થવા દેવાના છે. તે દરમિયાન એક સરસ નવું કામ કરી લઈએ. હવે હું લઈ લઈશ પનીર. પનીર છે ને હું આ રીતે બોક્સમાં રાખું છું. જ્યારે પણ વધારે પનીર આવી જાય ત્યાં રીતે આ ઊંડા બોક્સમાં રાખી અને ડૂબાડૂબ પાણીમાં રાખી દઉં છું. દર 2 કે 3 દિવસે પાણી બદલાવાનું, જેથી આપણું પનીર છે ને તે 8 થી 10 દિવસ સુધી સારું રહેશે. બારે પણ તમે જોયું હશે કે પનીરને છે ને પાણીમાં ડૂબાડીને રાખે છે. પાણી બદલાવતું રહેવાનું, જેથી આ પનીર છે ને તે લાંબો સમય સારો રહે. તો આપણે આ પનીરનો ઉપયોગ કરીએ. આ પનીરની સ્લાઇસ કરવાની છે. તો આપણે જેવડી સ્લાઇસ જોઈએ એવડી એક સરખી કરી અને તૈયાર કરવાની છે. જુઓ એકદમ મસ્ત સ્લાઇસ બની અને તૈયાર થઈ ને. જો આ કટરથી એકદમ ફેન્સી સ્લાઇસ થશે અને એકદમ પરફેક્ટ બનશે ઝીગઝાગ. તો જો આવું કટર લેવું હોય તો તેની પ્રોડક્ટ પણ હું ટેગ કરી દઈશ, સાથે પ્રોડક્ટમાં મૂકી દઈશ. અને ઇઝીલી બટેકા છે એની પણ ફિંગર ચિપ્સ આનાથી હું બનાવું છું. અને કોઈ પણ સ્લાઇસ કરવી હોય તો આ એકદમ સરસ બની અને તૈયાર થાય છે. 4 થી 5 સ્લાઇસ બનાવી અને કાઢી લેવાની છે. જો ઇઝીલી નીકળી જાય છે. કેટલી સરસ સ્લાઇસ છે. પનીર છે એ તમારી પસંદગી પ્રમાણે તમારે જેટલું જોઈતું હોય એ રીતે વાપરવાનું. તૈયાર થયેલા પનીરની સ્લાઇસને આપણે વધારે ટેસ્ટી બનાવવાના છીએ, તો તેના માટે તેને થોડું એવું રોસ્ટ કરશું અને 1-2 મસાલા ઉમેરશું.
ગેસની મીડિયમ ફ્લેમ પર પેન કે તવો કંઈ પણ ગરમ કરવાનું અને થોડું એવું અહીં હું ઘી ઉમેરું છું. તમે પસંદગી હોય તો તેની સાથે તેલ ઉમેરી શકો છો, બટર ઉમેરી શકો છો. બસ આ રીતે થોડું એવું નીચેની બાજુ ફેલાવી દેવાનું અને એ પછી આપણે બનાવેલી પનીરની સ્લાઈસ છે ને એ ધીમે ધીમે કરી અને એક પછી એક ગોઠવી દેવાની છે. થોડી એવી જ રોસ્ટ કરવાની જેથી આપણે જે વાનગી બનાવીએ ને તેમાં આ પનીરની સ્લાઈસ થોડી એવી રોસ્ટેડ હશે ને તો ખરેખર ખાવામાં એકદમ સરસ ઉપરથી ક્રન્ચી પડ અને અંદરથી પનીરની સોફ્ટનેસ મસ્ત લાગશે. બસ આ રીતે ગોઠવી દેશું અને 1 મિનિટ સેજ સાઈડ એક બાજુ થવા દેવાનું. જુઓ એક સાઈડ થોડી એવી શેકાઈ જાય ને પછી ધીમે રહી અને આ રીતે લઈ અને સાઈડ ચેન્જ કરી દેવાની. બહુ વધારે આપણે એકદમ રોસ્ટ નથી કરવાની કારણ કે પનીર છે તેની સોફ્ટનેસ છે તે તો એવી સરસ જળવાવી જ જોઈએ એટલે બહુ વધારે તેને રોસ્ટ નહીં કરવાની. પેનમાં સમાય એટલી જ ઉમેરવાની છે. અહીંયા જુઓ આ બધી છે એ મેં સાઈડ ચેન્જ કરી દીધી હતી. ફરીથી સાઈડ ચેન્જ કરી નાખશું. કલર છે તે ગોલ્ડન બ્રાઉન લેવાની કોઈ જરૂર નથી અને આ રીતે તૈયાર કરી લેવાની અને બસ થોડી એવી તૈયાર થાય ને એટલે હવે આ રીતે કાઢી અને એક ડીશમાં કાઢી લઈશું. ઉપરથી થોડી એવી ક્રિસ્પી થશે પણ તો ખાવામાં છે ને એકદમ સરસ લાગે છે. અહીં જુઓ ધીમે ધીમે કરી મેં બધી પનીરની સ્લાઈસ છે ને એ રોસ્ટ કરી લીધી છે. આ રીતે રોસ્ટ કરવાથી એ થોડી એવી કઠણ થઈ જશે એટલે કે તૂટશે નહીં જેથી આપણે આગળ જે પ્રોસિજર કરવી છે ને એમાં સહેલાઈ રહે. હવે આની ઉપર એક ચટપટો મસાલો પણ કરી લઈએ. રોસ્ટ કરેલા પનીર ઉપર થોડો એવો બ્લેક પેપર પાવડર એટલે કે કાળા મરીનો પાવડર સ્પ્રિંકલ કરવાનો જેથી ટેસ્ટ છે ને એ એકદમ સરસ બનશે. આમાં તમે ચાટ મસાલા પાવડર પણ ઉમેરી શકો, ચીલી ફ્લેક્સ ઉમેરી શકો, ઓરેગાનો ઉમેરી શકો. પસંદગી પ્રમાણે જેટલું ચટપટું બનાવવું હોય એ મસાલા તમે ઉમેરી શકો છો. હા, પેરી પેરી મસાલો ઉમેરવો હોય તો તે પણ ઉમેરીએ તો પણ એકદમ બાળકોને ભાવતો ટેસ્ટ આવશે. અત્યારે મેં ખાલી મરી અને મીઠું ઉમેરેલા છે. હવે આ પનીરની સ્લાઇસને બીજી સાઈડ પણ મસાલો કરી લઈએ. થોડો એવો અલગ મસાલો કરશું જેથી બે સાઈડ છે ને અલગ અલગ ટેસ્ટ આવે એટલે થોડો મરી મીઠુંનો આવે અને થોડો બીજો ચટપટા મસાલાનો. તો આ રીતે બધાની સ્લાઇસ ચેન્જ કરી લેવાની છે. જો ચેન્જ થઈ જાય ને એ પછી થોડો એવો અહીંયા મેં લીધો છે પેરી પેરી મસાલા તો એ પણ સ્પ્રિંકલ કરશું એટલે એકદમ ચટપટો બાળકોનો મનભાવતો ટેસ્ટ આવી અને તૈયાર થશે. 15 મિનિટ પછી સ્ટીમરનું ઢાંકણ ખોલતા અહીં જુઓ એકદમ સરસ ફ્લફી ઢોકળા બની અને તૈયાર થયા છે. એ પણ મકાઈના ઢોકળા. ચપ્પુ વડે ચેક કરી લઈએ. ચપ્પુ જો ક્લીન બહાર આવે છે મીન્સ કે ઢોકળા આપણા તૈયાર છે. તો આ પ્લેટને આપણે બહાર કાઢી લેવાની છે. સ્ટેન્ડ પર રાખી આ ઢોકળાને છે ને સાવ ઠંડા થવા દેવાના છે. એ પછી આખા જ એકી સાથે બહાર કાઢવાના. જુઓ અહીંયા સ્ટીમ કરેલું ઢોકળું છે એ એકદમ ઠંડુ થઈ ગયું છે. લગભગ 15 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે. હવે આ રીતે કિનારેથી અલગ કરી લઈશું. આ રીતે બરાબર તેલ લગાવેલું હશે ને એટલે જરા પણ સમય નહીં થાય. હવે હાથ રાખી એને આ રીતે ઊંધું કરી આમ થપથપાવવાનું છે અને પછી ધીમે રહી આ મોલ્ડ ઉપાડી લેવાનું છે. એટલે જો આખું મસ્ત કેક જેવું આપણે ઢોકળું તૈયાર થઈ ગયું અને તમે લેયર પણ જોઈ શકો છો કેટલું થીક અને સરસ બની અને તૈયાર થઈ ગયું છે. હવે આને 2 સ્લાઇસમાં કાપવાનું છે. કઈ રીતે એ હું તમને બતાવું. આ રીતે એકદમ શાર્પ ચપ્પુ લેવાનું છે અને હવે આડી સ્લાઇસ કરવાની છે. તો આ રીતે ધીમે ધીમે કરી અને જેમ આપણે કેકની 2 સ્લાઇસ કરતા હોય ને એ જ રીતે કરવાની છે અને ધીમે ધીમે ચપ્પુ અંદર જવા દેવાનું જેથી એક સરખા 2 પડ બની અને તૈયાર થશે. ધીમે ધીમે કરી આખી છરી અંદર જવા દઈ બધી બાજુથી એક સરખું મેં કરી લીધું છે અને હવે 2 ટુકડા તૈયાર થઈ ગયા છે એટલે કે 2 સ્લાઇસ. તો એને આપણે ઉથલાવીએ. જુઓ એક સરખી 2 સ્લાઇસ ઢોકળાની બની અને તૈયાર થઈ. અંદર જાળી પણ તમને દેખાય છે કે કેટલી સરસ પડી છે. હવે આપણે આમાંથી મસ્ત મજાની પનીરવાળી મકાઈની સેન્ડવિચ બનાવશું. અહીંયા જુઓ બંને ભાગ અલગ થઈ ગયા પછી એક ભાગને પહેલાં સાઈડમાં રાખશું. હવે જો આ નીચેનો ભાગ છે ને એને આ રીતે રાખી એની ઉપર સૌથી પહેલાં કામ કરવાનું છે. તો અહીંયા મેં લીધી છે ગ્રીન ચટણી. આપણે જે બનાવી હતી એ જ આખી આ રીતે સરસ સ્પ્રેડ કરી દેવાની છે. તો જો આ રીતે હું બધામાં ચટણી લગાવી લઈશ. એ જ રીતે આ બીજો જે ભાગ છે ઢોકળાનો એમાં પણ ચટણી લગાવી લેશું. અહીં જુઓ આ રીતે ઢોકળાના બંને લેયરમાં એકદમ સરસ ચટણી લગાવી અને તૈયાર કરી લીધું છે. ઢોકળાનું નીચેનું લેયર જેમાં ચટણી લગાવેલી છે એમાં હવે આપણે રોસ્ટ કરી મસાલાવાળું બનાવેલું પનીર છે ને એ આ રીતે સેટ કરવાનું છે. પસંદગી હોય તે રીતે સેટ કરી શકાય છે
પરંતુ આપણે એક સરખું આ રીતે સેટ કરશું. જુઓ મેં ધીમે ધીમે કરી બધી પેલી સ્લાઈસ છે એ ગોઠવી દીધી છે. પનીરની છેલ્લી સ્લાઈસ પણ ગોઠવી દઈશ. અને આ રીતે પનીરના ટુકડા કરવા હોય ને તો ટુકડા કરીને અથવા ખમણીને પણ ગોઠવી શકાય છે. હવે ચટણી લગાવેલી ઢોકળાની બીજી સ્લાઈસ છે તે આ પનીર ઉપર સેટ કરવાની છે. તો આ રીતે આખી સેટ કરી દેવાની અને ગોઠવી દેવાની. સેજ એવું પ્રેસ કરી દઈશું. હવે સેન્ડવિચનો જેવો પણ શેપ જતો હોય ને એ પ્રમાણે ટુકડા કરવાના. થોડું ધ્યાન રાખી અને ટુકડા કરવાના જેથી અંદર સુધી સરસ એક સરખા પીસ પડી અને તૈયાર થાય અને પનીર પણ સરસ કટ થાય. તો જો આ રીતે એક મેં લગાવી લીધો છે કટ. હવે બીજો કટ પણ લગાવીશ. હવે બીજો ક્રોસમાં કટ લગાવવાનો છે. આ રીતે જેટલા ટુકડા કરવા હોય એટલા કરી શકાય છે. બાળકોને જે પણ શેપ પસંદ હોય એ રીતે તમે શેપમાં કટ કરી અને આપી શકો છો. જો 2 કટ લગાવી અને 4 ટુકડા કરી આ રીતે તમારે સર્વ કરવું હોય તો પણ કરી શકો છો. અને હજી આપણે નાના ટુકડા કરશું જેથી એક બાઈટમાં એક ટુકડો હાથમાં લેવો હોય ને તો લઈ શકાય. હજી એક વધારે કટ લગાવી લેશું જેથી એકદમ નાના પીઝા જેવા ટુકડા બની અને તૈયાર થાય. જુઓ એકદમ મસ્ત અંદર વ્હાઈટ પનીર સાથે ગ્રીન ચટણી અને યેલો કોર્ન ઢોકળા. ઢોકળા સેન્ડવિચ કહી શકો, પનીર ઢોકળા સેન્ડવિચ કહી શકો, પીઝા ઢોકળા સેન્ડવિચ કહી શકો. જે પણ તમે નામ આપો દરેકમાં આ ખરેખર અલગ જ અને ખાવાની મજા આવે અને એકદમ ટેસ્ટી, હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર, મકાઈના ગુણોથી ભરપૂર આ તૈયાર છે એકદમ મસ્ત નાસ્તો. એકદમ ટેસ્ટી ચટણી પનીર ઢોકળા સેન્ડવિચ. બસ આ રીતે સર્વ કરીને દો તો સ્ટાર્ટરમાં પણ કામ લાગે. બાળકોને એકદમ રેસ્ટોરન્ટ જેવી ફિલિંગ આવે કે આ તો કોઈ રેસ્ટોરન્ટની વાનગી છે. ટેસ્ટીની સાથે હેલ્ધી.